આપણે 5 વાગ્યા પહેલાંના ઉઠ્યા હતા અને જો ગરમ પાણી પહેલાં તો ઉઠીને કર્યું અને પછી નાહ્યા અને હવે જો બીજું પાણી પાછું મૂકી દીધું છે. હજી રાહુલ ને હેમાંશી બધા હજી સૂતા છે એટલે એ બધા જેમ જેમ ઉઠશે એમ પછી નાહવા જશે. હજી જો અંધારું છે, તે 6 વાગ્યા છે. જો હજી અંધારું છે બધે. જો મંદિરે મસ્ત મજાના ગીત આવે છે, તો એવું સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. અને આજે છે ખીહર. આપણે અમારે તો ગામડામાં ખીહર કે અને સિટીમાં એમ બધી તો મકર સંક્રાંતિ ને એમ બધું કહેતા હોય, પણ આપણે તો દેશી માણા એટલે આપણે તો ખીહર જ કહીએ બધાની હેપી ખીહર મારા અને મારા પરિવાર તરફથી. સરસ મજાનો આજનો દિવસ જાય બધાને અને શાંતિથી બધાએ પતંગ ચગાવો, કેમ કે કોઈને પશુને પક્ષીને કોઈને કે આપણા કારણે કોઈને નુકસાન ન થાય. સવારમાં વહેલા ન ચગાવવી જોઈએ પતંગ અને દિયાતમે ન ચગાવવી જોઈએ, કેમ કે ત્યારે પક્ષીઓનું અવર જવર વધારે હોય એટલે આમ પક્ષીઓ ન ઉડતા હોય ત્યારે પતંગ ચગાવવી જોઈએ. એટલે બસ આપણે પક્ષીઓનું ધ્યાન રાખીને તહેવાર ઉજવવો જોઈએ. તો બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી હેપી મકર સંક્રાંતિ. તો હાલો, હજી નાસ્તો ને એવું બધું બાકી છે, પછી મળીએ પાછા બ્લોગમાં. કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો, જો આપણે જે માંડવી સાંજે ફોલી હતી એમ જો અત્યારે આપણે બનાવવાની છે, ચીકી બનાવવાની છે, એટલે કે માંડવી પાક બનાવવાનો છે. તો જો આપણે અત્યારે પહેલાં માંડવી આપણે ચેકવી છે આમાં મીઠામાં. જો મસ્ત માંડવી શેકાઈ જાય મીઠામાં. પછી આને આપણે ફોતરી ઉખાડીને પછી બનાવશું. જો હવે શેકાઈ ગઈ છે માંડવી. આપણે આને બંધ કરી દઈએ અને ઠરી જાય પછી એમાં ફોતરી ઉખાડીશું. અને આપણે જો અત્યારે મૂકી દીધી છે ચા. હાલો, ચા ને એવું બધું બનાવી લઈએ. જો આને આવી રીતે આપણે બધી ફોતરી કાઢી લઈશું. જો કેવા સરસ મજાની ફોતરી બધી નીકળી જાય છે. જો ખાલી આવી રીતે આમ બે હાથે આપણે ચોળવીએ એટલે બધી ફોતરી આવી રીતે નીકળી જાય. તો હાલો ફટાફટ બધી આવી રીતે આપણે ફોતરી બધી કાઢી લઈએ માંડવીમાંથી. જો આપણે મસ્ત મજાની જો સિંગ ફોલી લીધી છે અને ગોળો લઈ લીધો છે અને ઘી લઈ લીધું છે. ગેસ ચાલુ કરીને તવી મૂકી દીધી છે. હવે જો આપણે ચીકી બનાવવાની તૈયારી કરવી છે, એટલે એવું છે બધું. ત્યારમાં હાલો ફટાફટ ચીકી બનાવી લઈએ, કેમ કે હેમાંશી બેનને ઘરની ચીકી ખાવી છે, પછી ક્યાં વાત આવે. એટલે આપણે જો બનાવવાની જ છે. હાલો બનાવી લઈએ ફટાફટ. અને આપણે બીજી એક વસ્તુ, આપણે જો આલુ પરાઠા બનાવવાના છે, તો જો બટેકા બાફીને લઈ લીધા છે. અત્યારમાં હજી બધા ઉતાર છે અને આપણે જો નાસ્તો બનાવી છે ને હારે ચીકી બનાવી છે. હાલો આપણે ઘી નાખી દઈએ 1 ચમચી જેવું, પેલા ગોળ થોડોક ઓગળે એટલું. હાલો ઘી નાખી દીધું આપણે. હાલો, તો જો આપણે ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાની ચીકી આપણે અત્યારમાં બનાવી લીધી છે. બધા હુતા જ છે ઘરે હજી. જો મેં મસ્ત ચીકી બનાવી લીધી. હેમાંશી બેનને સરપ્રાઈઝ આપવાની છે કે મમ્મી વાળા તારે ઘરે જ બનાવવાની છે, એટલે આપણે બનાવી નાખીએ. આનો ટાઈમ નહોતો તોય બનાવે છે. જો પ્લાસ્ટિકની કોથળીમાં પાથરીને આપણે જો આવી રીતે આમ વેલણ ઉપર ફેરવી દીધું છે. જો કેક બની છે કમેન્ટ કરજો. જો કંઈક આવી બની છે. કમેન્ટ જરૂર કરજો કે કેવી ચીકી બની છે. હાલો, જો અત્યારે કેટલા વાગી ગયા છે? 9:30 જેવું થયું છે ને. હેમાંશી કામયાન બધે જોઈ બસ પતંગ ઉડાડવા ગયા છે. હેમાંશી, એ હેમાંશી જો સાંભળશે ને આ બાજુ છે ને ચોટા ભીમુ દેશ. જો હેમાંશી બેન પતંગ ઉડાડે છે અહીંયા. આ બાજુ યુગ છે. કામ્યા એ ઓલી બાજુ બધા ઉડાડે. સવારના ઉડાડવા મળ્યા પતંગ. સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને વી ગયા છે ઓલી બાજુ. બધા ઉડાડે પતંગ. અને રાહુલને છે આજ રજા જોઈ આવી ગયા ઘરે. ગાયને ગયા હતા લીલું નાખવા ગયા હતા. લીલું મળ્યું કે નહીં આજ? આજની તારીખમાં કેમ કે બધા લીલું નાખતા હોય એટલે મળે ત્યાં ન મળે. પાછું મળી ગયું.
ઠીક સારું હાલો. અને આપણે ગાય માટે ઘૂઘરી બનાવી છે, ઠરવા મેકી છે, ઠરી જાય પછી આપણે નાખ. જો હેમાંસી બેન આવ્યા છે બધું. હેમાંસી પતંગ ચગી કે નહીં? હે હમણાં ચગી કપાઈ ગઈ? ક્યાં કામ્યા? એ કામ્યા તાર ફિરકી પકડે રખાય દીદી ઉડાડે. થોડીક લાગી તો થોડોક નાસ્તો લઈ જાય ને. હાલો જોઈએ આપણે થોડીક એને ભૂખ લાગી છે કેટલો હે એવું છે કેટલો નાસ્તો છે હું લઈ જાય. નાસ્તામાં બેન લઈ જાય છે લાડવા અને હળદરવાળા છે ગાય ઓલા શું કહેવાય ડાળિયા અને બિસ્કીટ અને ખજૂર ને એવું લઈ જાય છે. અને આ છે તલના લાડુ. જો ઉપડો હાલો પાણીની બોટલ લઈ જાય ને વળી પાછી મને હાથ કરશે મમ્મી પાણી બોટલ લઈ જાય પછી દેવા નહીં આવે. આ જો પપુડા વાળા જો હક લેતા કોણ છે કોણ બગાડે? એક કાવ્યા નાસ્તો ખાવો છે બેન? હજો ને દીદી લઈને આવે ન્યારીઓ બે જો બધે થાબે જો બધા પતંગ ચગાવે છે ઓલી સાઈડ ને જો હરખું બતાતું નથી. જો ડીજે નીકળ્યું જો સવારના કામ કરતા હતા અને ભૂખ લાગી ગઈ તો જો બે ગયા નાસ્તો કરો. નાસ્તામાં જો એમાં સવાર ડબ્બો ભર્યો તો કંઈ ખાધું નથી હજી બધું પડ્યું છે તો આપણે કીધું હાલો આપણે થોડુંક ખાઈ લઈ થોડુંક ભાગે લઈ આવ્યા છે. હાલો બધા નાસ્તો કરવા એ બધું લઈ આવ્યા છે ખૂટવાડું તો પડશે. અને ઊંધિયું લઈ આવ્યા છે આપણે જો મસ્ત બાબડાનું પ્રખ્યાત ઊંધિયું છે અને બહુ મસ્ત છે. હેમાંસી બેન કામયાબેન લઈ આવ્યા છે બે ઊંધિયું. તો હમણાં હવે આપણે રોટલી બનાવવાની છે રોટલી કા પૂરી રોટલી પૂરી બનાવશું ને હમણાં આપણે જમવા બેસું. તો હાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. જો આપણે મસ્ત ઘૂઘરી બનાવી છે ગાય હતી અને જો ઠરી ગઈ છે. હેમાંસી બેન બહાર જઈ અને ડેલા બહાર ગાય હશે એટલે ખવડાવવા જાય છે હેમાંસી બેન. હેમાંસી જવું છે ને બહાર હવે ઠરી ગઈ છે જો નથી ગરમ. સવારની આપણે બાફી લીધી હતી પણ ગરમ હતી ને એટલે ઠરી જાય પછી આપણે દઈ. તો હેમાંસી બેન ખવડાવી આવે જઈ અને ગાયને. અને આપણે જો રોટલી બનાવવાની છે જો તાવડી મૂકી દીધી છે લોટો બાંધી વાળ્યો છે અને મસ્ત મજાનું જો ઊંધિયું લઈ આવ્યા છે. ઊંધિયું છે થોડી પૂરી બનાવશું. હેમાંસી બેને પૂરી ખાવશું ઊંધિયું પૂરું ગાય હેમાંસી ઊંધિયું પૂરું ઊંધિયું પૂરી. તો હાલો હેમાંસી બેન પેલા ગાયને ખવડાવી આવે પછી પૂરી બનાવશે થોડીક અને આપણે ફટાફટ બનાવી લઈએ રોટલી. તો એવું છે બધું અત્યારે જમવાનું. હાલો જો પૂરી તળાય છે આપણે અને ઊંધિયું ને પૂરી મસ્ત જો ઊંધિયું પૂરી છે અને પૂરી તળાઈ ગઈ છે જો આટલી. અને રાહુલ જો બેસી ગયા છે જમવા તો એમને જો આપણે પીરસી દઈ આવી. અને મારા હેમાંસી બેન આ બાજુ જો પૂરી બનાવે છે અને આપણે છે તો તળવા મીણ્યા છીએ. બસ હવે જો અડધી તો બની ગઈ છે થોડીક બાકી છે હવે. હાલો ડીશ ચાલો. અને લાઇટ પાછી છે નહીં આજ છે ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ ઉપર તો લાઇટ હોય નહીં. લાઇટ નથી આજ સાંજે આવશે ટેટ લાઇટ. તો હાલો બધા બપોરા કરવા અને જો ઊંધિયું પૂરી ખાવા મસ્ત મજાની પૂરી બનાવી છે આપણે અને ઊંધિયું છે મસ્ત મજાનું પ્રખ્યાત બાબરાનું ઊંધિયું. કેવું છે સાહેબ કેવું છે? સારું ખારું છે સારું છે ઠેર તો વાંધો નહીં. જો અત્યારે વાગી ગયા છે બે વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ધાબા ઉપર આવી ગયા છે પતંગ ઉડાડવા અને જોઈ છે હાલો સગે છે નહીં
જો પતંગ લઈ લીધી છે. આસ્થાબેન મુકાવા આવે છે. આ બાજુ હેમાંસીબેન બેસી ગયા છે. તો હાલો જોઈએ હવે ટ્રાય કરવી પતંગ ઉડે કે નહીં. એ આસ્થા ઉડશે 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 જો બધે ઉપર આવી ગયા છે. હેમાંસી બેન પતંગ ઉડાડે છે પણ પવન છે ને એટલે નથી શકતી. કાંઈ હેમાંસી ક્યાર ને એમાંથી ટ્રાય કરે છે જો પણ શકતી નથી. પવન નથી ને એટલે સવારે મસ્ત ઉડતી હતી. સવારે હતો પવન એટલે ચાલો જોઈશી જો ઉડે છે કે નહીં. હા ઉડી ઉડી જો ઉડી ઉડી જો રાહુલ આવ્યા છે ને પતંગ સગાઈ હો. અમારે કીધે સગી નહીં સારું આવ્યા તો સગી ન કઈ સગન હા ઉડાડી છે. સગાવતા દારા હતા અત્યારે કાંઈ એમાંથી હવે પણ નથી સગાવતા. હા ઉડી જો ડોકમાં આવી જાય ને ભટુ પેન્ટ પતંગ જો સગી છે મસ્ત. તો બીજા તો પૂરો જ કરી દે. એમાં છે એને ફિરકી પકડી લીધી જો. હા ઊંચે ઊંચે ઉડી જો. એ ઓલા નારે ભરાય નહીં. ઉડી ને એમાંથી પતંગ તાર ઉડાડ્યું છે હે તડકો આવશે જો સરસ. પતંગ હરકી કરે છે એ હસતા. આ બાજુ ગુડી બેન પતંગ લઈને ઉભા જો. એને સગાઈ હો તમારા ભાઈએ સગાઈ દીધી. કામ્યા હાલ અત્યારે તો ધાબા ઉપર બધે પતંગ ઉડાડે છો બધા જો. આ બાજુ ને અહીંયા ધાબા ઉપર છે. આ સાઈડ ને બધે છે ધાબે ધાબે. અત્યારે બધા પતંગ ઉડાડવા ચડી ગયા ધાબા ઉપર જો. આ સાઈડ તો દેખાતા ધાબા ઉપર ક્યાંક ક્યાંક બારી બારી પતંગ છે આમ તો. નાખી છે હેમાંસી. શું કરશું હેમાંસી? બીજી લેવા જાઉં જૂની પડી ને લઈ લે. હા પડી જૂની જોઈ લઈ લઈશું. બીજું બીજા પૂરી કરી દીધી આપણે વાપરી નહીં. હાલો જો પતંગ ઉડાડી બહુ મજા આવી. આવું જાવું ખરી ઘરે નથી જાવ આમ તો ઘડી ગઈ છે. હવે ત્યાં તાર પતંગ બતાવી દો. નાની નાની પતંગ ક્યાં ગઈ જોજો તું પતંગ જો કેવી નાની નાની પતંગ આમ એની જેવી. એ બાજુ નો જવા દેતા હોય ને. જો બધા છોકરાઓ ભેગા થયા છે નામ જો. અમારા હિનાબેન જો ડાગલા ઉડાડે. એ રોનક લાય મને દે લાય. તાર પતંગ ઉડાડવા દે તો તાર પતંગ મને આપો. જોડવા છે બે જો. એ દીકુ આ બાજુ જો તો તાર નામ શું છે? હલો જો કેવી પતંગ છે આમ જો. નાની નાની એવી પતંગ ને નાની એવી ફિરકી. નાનો એવો બાવ ને નાની એવી ફિરકી નાની એવી પતંગ જો. કા કોની પતંગ છે આ મારે ઉડાડવી? ચાલો તારી છે હે? આમ જો તો હમું કોની છે પતંગ? જો ફિરકી પડી ગઈ તારી. તાર ફિરકી પડી ગઈ જો. હેલો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ.